नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र मोसु मंगलम नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। સિદ્ધ સ્તુતિ પદ્મનંદી પંચવિંશતિ માંથી 8મો અધિકાર સિદ્ધ સ્તુતિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સિદ્ધ સ્તુતિમાં કુલ ગાથા 29 છે અને એમાંથી આપણે ગાથા 24 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 25મી ગાથાથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. ચોવીસમી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાન રૂપ અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્મા, તો સિદ્ધ પરમાત્માના વિષયમાં જે જ્ઞાનવાન છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. એટલે કે બીજી બધી વિદ્વતા જે કંઈ છે, બીજું બધું જે કંઈ જાણતો હોય, કોઈ ભાષા શાસ્ત્રો આથી, તો એનું કાંઈ પ્રયોજન નથી. પણ જે સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. એ જ ખરેખર તો જ્ઞાની છે. એ જ પરમાત્માના વિષયમાં, સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન છે. એટલે સિદ્ધ પરમાત્માનું જેને જ્ઞાન છે, કેવી રીતે જ્ઞાન છે? માત્ર દ્રવ્યસૂચના અભ્યાસ દ્વારા નહીં, પરંતુ એવા સ્વરૂપને પોતાના વિશે સ્થાપી અને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ કરી છે, તો એને ખબર છે કે સિદ્ધ પરમાત્મા કેવા છે. એને સિદ્ધ ભગવાનનું જ્ઞાન છે અને એ ખરેખર જ્ઞાની છે. અને પછી એના વિશે સત્યેન્દ્ર બાણમૂલક ઉદાહરણ આપી અને વધારે સમજણ આપી. હવે આજે આગળ 25મા શ્લોકથી સ્વાધ્યાય લઈએ છીએ. શ્લોક 25. સિદ્ધાત્મા પરમઃ પરમ પ્રવિલસ દોગઃ પ્રભુતાત્મના યેનાજ્ઞાય સતિં કરોતિ બહુભિઃ શાસ્ત્રે બહિર્વાચતે યસ્ય પ્રોદતરોચિરોજ્વલતનુ ભાનુઃ કરસ્થો ભવેत् દ્વાંતર્ધુંસવિદો સખિં મૃગયતે રત્નપ્રદીપાદિકાં. 25મા શ્લોકના અર્થમાં કહે છે કે જે વિવેકી પુરુષે સમ્યક જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તે બાહ્ય પદાર્થોનું વિવેચન કરનાર ઘણા શાસ્ત્રોથી શું કરે? જેને પરમાર્થે જે પ્રાપ્ત કરવું હતું, જે જ્ઞાન પરમાર્થે જે પ્રાપ્ત કરવા યોગ્ય હતું, એવું જ્ઞાન જેને પ્રાપ્ત કરી લીધું, એને પછી બીજા શાસ્ત્રોથી કાંઈ પ્રયોજન નથી. એટલે જો અહીંયા એક આગળ વિશેષણ મૂક્યું છે કે જે વિવેકી પુરુષે, વિવેકની વાત લીધી છે. તો વિવેકી કોણ છે? જેને સાચા અને ખોટાનું ભાન છે, જેને પોતાને શું હિતકારી છે, શું અહિતકારી છે એનું જેને ભાન છે, એ વિવેકી છે. એટલે પરમાર્થે પોતાનું હિત શેમાં છે અને શેમાં નથી એનો જે નિર્ણય કરે છે, પરમાર્થે સાચા ખોટાનો જે નિર્ણય કરે છે, એ વિવેકી છે. તો એવા વિવેકી પુરુષે સમ્યક જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું કેવળ જ્ઞાન
એવા સમ્યક જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. આત્માનું સિદ્ધ સમાન પોતે ભગવાન આત્મા છે એવું જ્ઞાન જેને પ્રાપ્ત કરી લીધું છે. પરિજ્ઞાન, પૂર્ણપણે જ્ઞાન બધી રીતે. અહીંયા શું કહે છે કે સમ્યક જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. તો સિદ્ધ ભગવાનનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવું એટલે શું? અહીંયા વિશેષણો જે મૂક્યા છે તો સિદ્ધ આત્માને વિશે મૂક્યા છે. સમ્યક જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું પણ એમનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એનો અર્થ એ થાય કે સિદ્ધ ભગવાનનો એમના સ્વરૂપનો જેવું સ્વરૂપ છે એવો એને અનુભવ સહિત નિર્ણય થયો હોય તો માત્ર એના વર્ણન કરીએ એવું જ્ઞાન નહીં, એ તો માહિતી થઈ. અહીંયા તો પરિજ્ઞાન શબ્દ લીધો છે. તો એમના વિશેનું જ્ઞાન એટલે કે શુદ્ધ આત્માનું જ્ઞાન જેને પ્રાપ્ત કરી લીધું છે તો એને પછી બાહ્ય પદાર્થોનું વિવેચન કરનાર બીજા બધા શાસ્ત્રો જે હોય કે જે કંઈ પુસ્તક વગેરે, તો એનાથી એને શું પ્રયોજન છે? વિવેચન કરનાર ઘણા શાસ્ત્રોથી એ શું કરે? અર્થાંત તેને આમાંનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી. એમાંનું કોઈ વસ્તુનું પ્રયોજન રહેતું નથી. બરાબર જ છે. જેના હાથમાં, ઉદાહરણ આપીને સમજાવે છે કે બરાબર જ છે કે જેના હાથમાં કિરણના ઉદયથી સંયુક્ત ઉજ્જવળ શરીરવાળો સૂર્ય સ્થિત રહે છે તે શું અંધકારને નષ્ટ કરવા માટે રત્નના દીપક આદિ શોધે છે? જેના હાથમાં કિરણોના ઉદયથી સંયુક્ત ઉજ્જવળ શરીરવાળો સૂર્ય સ્થિત રહે છે તે શું અંધકારને નષ્ટ કરવા માટે રત્નના દીપક આદિ શોધે છે? અર્થાત ગોતતા નથી, શોધતા નથી. જેની પાસે સૂર્યનો પ્રકાશ છે એ પછી બીજા કોઈ દીપક, ભલે નહીં રત્નનો દીપક હોય તો પણ એને કાંઈ એનાથી પ્રયોજન રહેતું નથી, એને શોધતા નથી. એને તો સૂર્યપ્રકાશ પ્રાપ્ત થઈ ગયો છે. એવી રીતે જેને સિદ્ધ પરમાત્માનું પરિજ્ઞાન પ્રાપ્ત થયું છે એને બાહ્ય પદાર્થોનું વર્ણન કરનારા કોઈ શાસ્ત્રથી કાંઈ પણ પ્રયોજન હોતું નથી. આચાર્ય ભગવાન આ 25મા શ્લોક દ્વારા આપણને એમ કહેવા માંગે છે કે સિદ્ધ પરમાત્માનો નિર્ણય કરી અને એવું જ સ્વરૂપ તારું છે એમ તું સિદ્ધ પરમાત્માના સ્વરૂપને પોતાને વિશે સ્થાપી અને જ્યારે તું એવો અનુભવ કરે છે તો તને સિદ્ધ પરમાત્માનું પરિજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે કે પોતાના સિદ્ધ સ્વરૂપનો અંશ પ્રગટ થઈ જાય છે. અને એ કર્યા પછીથી એવું આત્માનું અનુભવ સહિત જ્ઞાન કર્યા પછીથી સિદ્ધ ભગવાનને પોતાનામાં સ્થાપી અને એવું જ્ઞાન કર્યા પછીથી બીજા કોઈ શાસ્ત્રનું પ્રયોજન રહેતું નથી. અહીંયા તો એમ કહ્યું છે કે બીજા બાહ્યમાં બીજા પદાર્થોનું વિવેચન કરનારાઓ બીજા ઘણા જે પુસ્તકો વગેરે હોય એનાથી કાંઈ એને પ્રયોજન રહેતું નથી. એટલે આ કરવા યોગ્ય છે. આચાર્ય ભગવાનનો કહેવાનો આખો આશય એ છે. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી નિર્ણય કરી અને છેવટે કરવા યોગ્ય તો આ છે. આત્માનું જ્ઞાન, સિદ્ધ પરમાત્માનું પરિજ્ઞાન એટલે એ પોતાના આત્માની અનુભૂતિ કરવા યોગ્ય છે. એ વાત અહીંયા 25મા શ્લોકની અંદર આચાર્ય ભગવાને આપી દીધી. અને પછી એને કોઈ વસ્તુની જરૂર રહેશે જ નહીં. અને ઉદાહરણ પણ એટલા માટે એવું આપ્યું કે સૂર્યનો પ્રકાશ જેને પ્રાપ્ત થઈ ગયો હોય એને પછી અંધકાર દૂર કરવા માટે બીજા કોઈ દીપકની જરૂર રહેતી જ નથી. એની શોધ કરતો જ નથી. જેને એવી આત્માની અનુભૂતિ થઈ, સિદ્ધ ભગવાનનું પરિજ્ઞાન જેને પોતાના અનુભવ સહિત પ્રાપ્ત થયું, એને પછી બીજી કોઈ વસ્તુની જરૂર રહેતી જ નથી. તો એ રીતે આ 25મા શ્લોકનો અર્થ થયો અને એનો ભાવ આચાર્ય ભગવાને સમજાવ્યો છે. હવે એ પછીનો શ્લોક લઈએ, 26મો શ્લોક લઈએ છીએ. શ્લોક 26. સર્વત્ર અચ્યુત કર્મ બંધનતયા સર્વત્ર સદર્શના સર્વત્ર
किल वस्तु जात विषय व्यासक्त बोधद्विष सर्वत्र स्फुरदुन्नतोन्नत सदा नन्दात्मका निश्चला सर्वत्रैव निराकुला शिवसुखं सिद्धा प्रयच्छन्तु ના. 26મા શ્લોકના અર્થમાં કહે છે, જે સિદ્ધ જીવ સમસ્ત આત્મ પ્રદેશોમાં કર્મ બંધનથી રહિત થઈ જવાને કારણે, જે સિદ્ધ જીવ સમસ્ત આત્મ પ્રદેશોમાં કર્મબંધથી રહિત થઈ જવાને કારણે સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપ્ત સમીચીન દર્શન સહિત છે. સિદ્ધ ભગવાનનું ફરીથી અહીંયા વર્ણન લીધું છે. સિદ્ધ પરમાત્મા કેવા છે એની વાત કરતા કહે છે કે કર્મ રહિત છે, સંપૂર્ણપણે કર્મ બંધનથી રહિત થયા છે. જે સિદ્ધ જીવ સમસ્ત આત્મ પ્રદેશોમાં કર્મ બંધનથી રહિત થઈ જવાને કારણે સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપ્ત સમીચીન દર્શન સહિત છે. જેમની સમસ્ત વસ્તુઓને વિષય કરનારી જ્ઞાન જ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે. સર્વજ્ઞ થયા છે. 13મા ગુણસ્થાનની દશામાં સર્વજ્ઞ થયા, ત્યાર પછીથી આયુષ પૂરું થતા એ નિર્વાણ પામી અને એ અરિહંત પરમાત્મા સિદ્ધ થાય છે. તો એવી સિદ્ધની દશા થઈ એ પહેલા જ સર્વજ્ઞતા તો એમને પ્રગટ કરી લીધી. અરિહંત થયા છે, તીર્થંકર થયા છે કે કેવળી થયા છે, તો એ અરિહંત પરમાત્મા સર્વજ્ઞ તો છે અને હવે સિદ્ધ થયા છે, તો સર્વજ્ઞતા તો એવી ને એવી જ પ્રકાશી રહી છે. એટલે જ્ઞેય માત્રને જાણે છે. કેવળ દર્શન, કેવળ જ્ઞાન એમને પ્રગટ છે. હવે આ બાદ સુખ એમને પ્રગટ છે. એમને તો બધું જ પ્રગટ છે. જેમની સમસ્ત વસ્તુઓને વિષય કરનારી જ્ઞાન જ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે. એટલે કે સર્વને જાણે છે. એમની જ્ઞાન જ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે. એટલે કે કોઈ જ્ઞેય એનાથી બાકી રહી જતું નથી. એ જ્ઞેય કોઈ જ્ઞેય જણાય નહીં એવું નથી. અર્થાત જે સર્વજ્ઞ થઈ ગયા છે, તો જે સર્વત્ર પ્રકાશમાન શાશ્વત અનંત સુખ સ્વરૂપ છે, તથા જે સર્વત્ર નિશ્ચળ નિરાકુળ છે, સર્વત્ર નિશ્ચળ નિરાકુળ છે, ચલિત થતા નથી કેવી રીતે, અને કોઈ આકુળતા નથી. આકુળતાનું કોઈ કારણ નથી. કર્મ રહિત પૂર્ણપણે દશા થઈ છે, એટલે કોઈ એવા નિમિત્ત પણ નથી. વળી યોગ પણ નથી. મન વાણી કાયાના યોગ પણ નથી. તો છે શું? તો કે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ છે, અને એ પણ પૂર્ણપણે છે. જગત આખાને જાણે છે એ પરપ્રકાશકપણું જે છે એ પરપ્રકાશકપણું મુખ્ય નથી. તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્માને, અરિહંત પરમાત્માને પણ સર્વજ્ઞ કહીએ ત્યારે આપણે હંમેશા પરપ્રકાશકપણાની વાત કરીએ છીએ કે જ્ઞેય માત્રને એ જાણે. એક સમયમાં જગત આખાના ત્રણેય લોકના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયને જાણે. એટલે એ બધું પરપ્રકાશકપણું થયું. અને એવું પરપ્રકાશકપણું એમને શું ઉપયોગી? જરાક શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ પરપ્રકાશકપણું એમને કોઈ કામનું નથી. એ જાણે છે, એવી સિદ્ધિ છે કે જ્ઞેય માત્રને જાણે છે. પણ એ શું જાણે છે? જાણવાનું જ કાર્ય કરે છે, પરને જાણવાનું કાર્ય કરે છે? ના, એમ નથી. એ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. જ્ઞેય માત્રને એ જાણે છે. હવે કોઈ જ્ઞેયને જાણવા માટેનો કોઈ પ્રયત્ન નથી ને જાણવું પણ નથી. જણાય છે, સહજ એ તો પ્રતિબિંબિત થાય છે. અને એમાંથી એમને શું પ્રાપ્ત કરવાનું છે? એ તો પોતે પોતાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપને જાણે છે પૂર્ણપણે. અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે. એ અનંત ગુણના ભવનને એ અનુભવે છે, એને જાણે છે.
એટલે સિદ્ધ ભગવાનને પણ એમ જ છે ને. તીર્થંકર થયા, કેવડી થયા, 13મા ગુણસ્થાનની દશાથી આમ જ છે. આપણે વર્ણન કરીએ ત્યારે એમના પરપ્રકાશકપણાનું વર્ણન કરીએ છીએ કે જ્ઞેય માત્રને જાણે છે, સર્વજ્ઞ થઈ ગયા છે, સર્વને જાણે છે. પણ સર્વજ્ઞને જાણે છે તો જ્ઞાનનો સ્વભાવ તો સ્વ પર પ્રકાશક છે ને. તો પરનું આવું સર્વને જાણવા રૂપ પર પ્રકાશકપણું જ્યારે પૂર્ણપણે ખીલ્યું છે તો સ્વને જાણવાનું પણ એવું જ પૂર્ણપણે ખીલ્યું હોય ને, એનો વિચાર કરવાનો છે. પરને પૂર્ણપણે જાણે છે તો પછી સ્વને પણ પૂર્ણપણે જ જાણે છે. એટલે કે અનંત ગુણને એ અનુભવે છે. એવી એમની અદ્ભુત દશા છે. એટલે એમને સુખ છે. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે, અનંત શાંતિ છે, અનંત નિર્મળતા, ભવ્યતા, પ્રભુતા બધું અનંતપણે પ્રગટ થઈ ગયું છે અને એમાં જ એ તો રહ્યા છે. હવે એમાંથી કઈ ચલિત થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે કે નિશ્ચળ છે, નિરાકુળ છે, આકુળતાનો કોઈ સવાલ નથી. તો આવા તે સિદ્ધ ભગવાનને વિશે અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે આવા તે સિદ્ધ ભગવાન અમને મોક્ષ સુખ પ્રદાન કરો, મોક્ષ સુખ પ્રદાન કરો. પદ્મનંદી આચાર્ય ભગવાન શું એ નથી જાણતા કે સિદ્ધ ભગવાન કાંઈ બીજાને મોક્ષનું સુખ આપતા નથી? એ જાણે છે, પણ છતાંય એવો સ્તુતિનો ભાવ આવી જાય છે, એવો શુભ ભાવ આવી જાય છે, સિદ્ધત્વનું એટલું મહાત્મા સમજાઈ જાય છે અને સિદ્ધ ભગવાનનો ઉપકાર સમજાઈ જાય છે કે આવું સ્વરૂપ અને આવા સ્વરૂપનો વિચાર કરવાથી, એવું સ્વરૂપ પોતાનું છે એવો નિર્ણય કરવાથી પોતાનો પુરુષાર્થ થાય છે. એ વાત એ સમજે છે. અને અહોભાવ સિદ્ધ પરમાત્મા પ્રત્યે એટલા માટે આવી જાય છે કે એમણે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી લીધી છે. એને એટલા માટે એવી સ્તુતિ થઈ જાય છે. એટલે એમાં એમ કે છે કે એવા સિદ્ધ પરમાત્મા અમને મોક્ષ સુખ આપો. પણ વાસ્તવમાં એવો એક શુભ ભાવ છે. કુંકુંદાચાર્ય ભગવાનને પણ એવો ભાવ આવ્યો કે અમને સિદ્ધત્વ આપો, એવી એમને પણ એવી રીતે ગાથામાં લખ્યું છે. એટલે એવો મહાપુરુષોને એવો ભાવ આવે છે, એટલે એમણે અહીંયા વ્યક્ત કર્યો છે. પણ એ ભાવ દ્વારા સમજાવવું એ છે કે પોતાને કેટલો અહોભાવ આવ્યો છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જીવને પોતે એવો પુરુષાર્થ કરે છે ને ત્યારે એને એવો અહોભાવ આવે છે. 7મા ગુણસ્થાનની દશાની અંદર પોતે આત્માની અનુભૂતિ કરે છે અને એમાં એવા મહાત્માને તો પ્રચુર સ્વસંવેદન હોય છે. આત્માનું પ્રચુર સ્વસંવેદન હોય છે. પણ પ્રચુર સંવેદન છે તે છતાં પણ એ પાછા એમાંથી અંતર્મુહૂર્તમાં પાછા બહાર આવે છે, સવિકલ્પ દશામાં આવે છે. આવી જે દશા છે તો એમને થાય છે કે આ અંતર્મુહૂર્તની અંદર જે અનુભૂતિ હતી, એ અંતર્મુહૂર્તનો જે સમય વીત્યો એની અંદર જે સુખ, શાંતિ, આનંદનો જે અનુભવ હતો એ આટલા સમય પૂરતો જ હતો. જ્યારે સિદ્ધ ભગવાન તો એમાં સ્થિર થઈ ગયા છે, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા પણ એમાં સ્થિર થઈ ગયા છે. એટલે એમના પ્રત્યે એવો ભાવભાવ આવે છે કે પ્રભુ આપે તો કેવું પ્રગટ કરી લીધું છે, એવા સુખની અંદર આપ તો હંમેશને માટે સ્થિર થઈ ગયા છે. એટલે હોભાવ એમના પ્રત્યે આવે છે. અમે તો આટલો પુરુષાર્થ કરીએ છીએ ત્યારે થોડોક સમય એ સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરીએ છીએ ને આપ તો હંમેશને માટે એમાં જ સ્થિર થઈ ગયા છો. એટલે ફરી ફરીને એમના પ્રત્યે એ સવિકલ્પ દશામાં હોય ત્યારે એવો અહોભાવ આવે છે, સ્તુતિનો ભાવ આવે છે, એવો સ્તવનનો ભાવ આવે છે. અને એટલે ત્યારે પછી એમને એમ થાય છે કે બસ હંમેશને માટે આવી જ દશા રહી જાય. નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રચુર સંવેદનની દશા પોતાની હંમેશને માટે થઈ જાય, એવો ભાવ અંદરમાંથી ઉત્પન્ન થાય છે. અને જેમણે એ પ્રગટ કર્યું છે એમના પ્રત્યે એવો અહોભાવ, ભક્તિનો ભાવ પ્રગટ કરે છે. એટલે આવો શુભ ભાવ એમને સ્વવિકલ્પ દશામાં આવે છે. તો એ 26મી ગાથા થઈ, 26મો શ્લોક થયો. એ પછી 27મો શ્લોક છે. શ્લોક 27. આત્મોતુંગ ગૃહં પ્રસિદ્ધ બહિરાટ આત્મા પ્રભે દક્ષિણમ
वैहात्माध्यवसान संगतलसत् सोपान शोभान्वितम् तत्रात्मा विपुरात्परात्मसुहदो हस्तावलम्बी समा रूह्यानन्दकलत्र संगतभुवम् सिद्धः सदा मोदते। 27મી ગાથાના અર્થમાં કહે છે કે જે આત્મારૂપી ઉન્નત ભવન પ્રસિદ્ધ બહિરાત્મા આદિ ભેદો રૂપ ખંડો માળથી સહિત તથા આત્માના પરિણામો રૂપ અનેક સુંદર પગથિયાઓની શોભા સંયુક્ત છે, તેમાં આત્મારૂપ મિત્રના હાથનો આશ્રય લેનાર આ આત્મારૂપ રાજા આનંદરૂપ સ્ત્રીથી અધિષ્ઠિત પૃથ્વી ઉપર ચડીને મુક્ત થતો થકો સદા આનંદિત રહે છે. પુરુષાર્થની વાત અહીંયા તો કરવામાં આવી છે, અને પુરુષાર્થ કેવી રીતે થાય છે, કોના આશ્રય થાય છે અથવા તો કોની મદદથી થાય છે એની પણ વાત સાથે લીધી છે. ગુણસ્થાનની વાત પણ આમાં સાથે લઈ લીધી છે, અને એને સમજવા માટે પહેલા આપણે વિશેષ અર્થ વાંચીએ એટલે સહેલાઈથી સમજાશે. અહીંયા વિશેષ અર્થની અંદર કહે છે કે જેમ અનેક સીડીઓથી સુશોભિત 5-7 માળવાળા ભવનમાં મનુષ્ય કોઈ મિત્રના હાથનો સહારો લઈને તે સીડીઓના આશ્રયે અનાયાસે જ ઉપર અભિષ્ટ સ્થાનમાં પહોંચીને આનંદ પામે છે, તેવી જ રીતે આ જીવ અધઃ પ્રવૃત્ત કરણ આદિ પરિણામો રૂપ સીડીઓ ઉપરથી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપ 3 ખંડવાળા આત્મારૂપ ભવનમાં સ્થિત થયો થકો પોતાના આત્મારૂપી મિત્રનું હસ્તાવલંબન લઈને આત્મલીન થઈને શાશ્વત સુખ સંયુક્ત તે સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય છે, જ્યાં તે અનંતકાળ સુધી અબાધ સુખ ભોગવે છે. જે શ્લોક છે એનો અર્થ જે કરવામાં આવ્યો છે એને જરાક અહીંયા વધારે સારી રીતે સમજાવવામાં આવ્યું છે. વિશેષ અર્થની અંદર પોતે ગુણસ્થાનમાં આરોહણ કરતો આગળ વધે છે. આજે અહીંયા સીડીની વાત કરી છે તો કે જેમ અનેક સીડીઓથી સુશોભિત 5-7 માળ વાળા ભવનમાં મનુષ્ય કોઈ મિત્રના હાથનો સહારો લઈને એ સીડીઓ ચડે છે, તો અહીંયા સહારો તો પોતે પોતાના સ્વરૂપનો સહારો લઈ અને એ ગુણસ્થાનમાં આગળ વધે છે. સમ્યક દર્શનથી આગળ વધી અને એ 7મા ગુણસ્થાને અને 7મા ગુણસ્થાનથી પછી શ્રેણી ચડી અને આગળ વધે છે, તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અહીંયા પગથિયાની વાત લીધી છે, સીડીની વાત લીધી છે, એટલે ગુણસ્થાનની વાત એમાં કરવામાં આવી છે. અને સહારો કોનો લીધો? અહીંયા કોઈ બીજો મનુષ્ય જે છે એ કોઈ એના મિત્રનો સહારો લે છે, તો આ જીવ કોનો સહારો લે છે? એનો મિત્ર કોણ છે? પોતાનો શુદ્ધ આત્મા છે, એ જ પોતાનો મિત્ર છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એના આશ્રયે જ ઉત્કૃષ્ટ અભિષ્ટ સ્થાનમાં પહોંચીને આનંદ પામે છે. એટલે કે એવી શ્રેણી ચડી અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને એથી પણ આગળ વધી અને સિદ્ધ દશાને પ્રગટ કરે છે. એટલે કે છે કે અહીંયા એ રીતે વાત લીધી છે કે તેવી જ રીતે આ જીવ અધઃ પ્રવૃત્તકરણ આદિ પરિણામો રૂપ સીડીઓ ઉપરથી એટલે સમ્યક દર્શનથી આગળ વધી અને પછી એ પહેલા બહિરાત્મા તો અંતરાત્મા થાય છે અને પછી પરમાત્મા થાય છે. ચોથા ગુણસ્થાને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, તો ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને એ 12મા ગુણસ્થાન સુધી જે છે તે અંતરાત્મા છે, અને 13મા ગુણસ્થાને એ પરમાત્મા થાય છે. એ પહેલા ચોથા ગુણસ્થાને નહોતો આવ્યો ત્યારે પહેલા ગુણસ્થાને એ બહિરાત્મા હતો, અને એ બહિરાત્મામાંથી પોતે એવો પુરુષાર્થ કરી અને
સમ્યક દર્શન પ્રગટ કરી અને અંતરાત્મા થાય છે અને પછી મોક્ષ માર્ગના પુરુષાર્થમાં એ ગુણસ્થાન શ્રેણી ચડતો થકો આગળ છેવટે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એટલે એ પરમાત્મા થાય છે, હરિયંત પરમાત્મા થાય છે. એટલે એ વાત લીધી છે કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપ 3 ખંડવાળા આત્મારૂપ ભવનમાં સ્થિત થયો થકો પોતાના આત્મારૂપી મિત્રનું હસ્તાવલંબન લઈને આત્મલીન થઈને પોતાના આત્મામાં જ આત્મલીન થઈ અને એ શાશ્વત સુખ સંયુક્ત તે સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય છે. એટલે હરિયંત પરમાત્મા થાય છે અને ત્યાર પછી તે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે અને છેવટે આયુષ પૂર્ણ થતા એ એક સમયમાં એ દેહને છોડીને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે એટલે ત્યાં કઈ શિલા ઉપર કાંઈ છે એમ નથી, પણ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. જ્યાં તે અનંતકાળ સુધી અબાધ સુખ ભોગવે છે, બાધા વિનાનું સુખ અનંતકાળ સુધી તે ભોગવે છે. પોતાના સ્વરૂપમાંથી આવતા સુખને ભોગવે છે. કોઈ ક્ષેત્રને કારણે સુખ છે એમ નથી. એનું ક્ષેત્ર તો પોતાનું સ્વરૂપ છે, એ જ પોતાનું ક્ષેત્ર છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ આપણે જે કહીએ છીએ તો એ પ્રમાણે પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યો છે, પણ સિદ્ધ ક્ષેત્રને વિશે એક સમયમાં પહોંચી જાય છે. ત્યાં જ એ આત્મા ત્યાં સ્થિર થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની બાધા વિનાનું સુખ અનંત કાળ સુધી ભોગવે છે. આ સિદ્ધ ભગવાનની વાત કરી અને હવે આચાર્ય ભગવાન ગાથા 28 અને 29 તરફ જાય છે. તો આચાર્ય ભગવાનનો આખો કહેવાનો આશય એ છે કે 27મી ગાથાની અંદર જે વાત કરી એના પહેલા 26મી ગાથામાં પોતે એવી ભાવના ભાવી કે પોતે એવા સિદ્ધત્વને પ્રગટ કરે. 26મી ગાથામાં તો એમણે એવી ભાવના ભાવી કે એ સિદ્ધ પરમાત્મા અમને પણ મોક્ષ સુખ પ્રદાન કરો. અને પછી એ સુખની વાત અહીંયા લીધી અને એનો પુરુષાર્થ એમણે અહીંયા બતાવી દીધો કે કેવી રીતે એવા સુખની પ્રાપ્તિ થાય, કેવી રીતે એવા સુખની પ્રાપ્તિ થાય, કોના આશ્રય પ્રાપ્તિ થાય, કેવો પુરુષાર્થ કરીને પ્રાપ્તિ થાય, ગુણસ્થાન શ્રેણી ચડી અને પછી શું પ્રાપ્ત થાય, એ ત્યાં સુધીની બધી વાત આ એક ગાથાની અંદર કરી દીધી, 27મી ગાથાની અંદર કરી દીધી. અને પછી હવે તો 2 ગાથા બાકી રહે છે, તો એમાં 28મી અને 29મી ગાથા સુધીમાં જવું છે. એમાં ખાસ કરીને 28મી ગાથાની અંદર જે વાત કરવી છે એ કરી અને પછી આપણને પ્રેરણા આપવી છે. એટલે અહીંયા સિદ્ધ ભગવાન જેમણે સિદ્ધ થયા છે એ બધાએ કેવો પુરુષાર્થ કર્યો છે અને આપણે પણ એવો પુરુષાર્થ કરવો જોઈએ એ વાત બતાવી દીધી છે. કેવી રીતે સિદ્ધ થવાય છે એ વાત પણ પુરુષાર્થની વાત બતાવી દીધી છે. તો હવે 28મી ગાથા આપણે લઈએ છીએ. શ્લોક 28 સૈવૈકા સુગતિ તદેવ ચ સુખમ તે એવ દગ્બોધને સિદ્ધાનામ પરમ યદસ્તિ સકલમ તન્મે પ્રિયમ નેતર इत्यालोच्य दृढं तैव च मया चित्ते कृता सर्वदा तद्रूपं परमं प्रयातु मनसा हित्वा भवं भीषणम्. 27મી ગાથામાં જે સિદ્ધ પરમાત્માની વાત, એમના પુરુષાર્થની વાત કરી, એમના સુખની વાત કરી, એ જ વાતને આગળ લઈ જઈ અને છેવટે આપણને આચાર્ય ભગવાન તો એવા સિદ્ધત્વ પ્રગટ કરવા માટેની ખૂબ પ્રેરણા આપે છે. જો 28મી ગાથામાં બંને વાત સાથે લીધી છે. અહીંયા કહે છે કે સિદ્ધોની જે ગતિ છે તે જ એક ઉત્તમ ગતિ છે, પંચમ ગતિ કહેવાય છે ને. 4 ગતિ છે એ તો સંસારની ગતિ છે અને આ સિદ્ધની ગતિ છે એ પંચમ ગતિ છે. એક વખત એવી ગતિ થયા પછીથી સંસારની ગતિ, 4 ગતિના ભ્રમણ થતા નથી. કોઈ સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા પછીથી ફરી જન્મ લેતા નથી
અન્ય મતની અંદર બધી એવી વાત હોય છે કે ભગવાન ફરી પાછા જન્મ લે વગેરે, એવું હોતું નથી. તો સિદ્ધોની જે ગતિ છે તે જ એક ઉત્તમ ગતિ છે. પેલી ગતિ હતી તે બધી સંસારની ગતિ હતી, એ તો ભ્રમણ હતું, એ તો દુઃખની ગતિ હતી. અને આ જે ગતિ છે તે ઉત્તમ ગતિ છે, સર્વોત્તમ ગતિ છે. અને એ એવી ગતિ છે કે સંપૂર્ણ સુખની ગતિ છે. અને એ સુખ પણ અવ્યાબાદ એક સરખું અનંતકાળ સુધી રહે છે. અને એ ગતિ પણ પછી જતી નથી. એ ગતિ એક વખત થઈ પછી એ જ દશા રહે છે. તો તેમનું જે સુખ છે તે જ એક ઉત્તમ સુખ છે. સુખની લોકો કલ્પના કરે છે એ બહારમાં જે પરપદાર્થોમાંથી સુખની જે બુદ્ધિ છે, આપણને એવી કલ્પના કરીએ છીએ કે આમાંથી સુખ મળે, આમાંથી સુખ મળે. તો મહાપુરુષોએ બધા એ વાત સમજાવી છે કે એ બધી જે કલ્પના છે, જે એવા વિકલ્પો છે, બહારમાંથી સુખની પ્રાપ્તિ થાય, એ બધા વિકલ્પો જે છે એ બધું સુખ નથી. એ કલ્પના જ માત્ર છે. વાસ્તવમાં એ સુખ નથી. કેમ કે એમાં તો આકુળતા છે, અને એ આકુળતા ચાલી જાય એને એ સુખ માને છે. એક પદાર્થને મેળવવા માટે ઘણા દિવસ સુધી આકુળતા કરી હોય અને એ પદાર્થ મળે એટલે એમ માને કે સુખી થયો. એમ નથી. કોઈ પદાર્થ, કોઈ વસ્તુ હોય તો સુખી થાય એવી પરાધીનતા આત્માને હોતી નથી. આત્માને પોતાના સુખની પ્રાપ્તિ માટે પરની કોઈની અપેક્ષા નથી. કોઈ પર પદાર્થની પણ નહીં ને પર બીજા કોઈ જીવની પણ અપેક્ષા હોતી જ નથી. એ સંપૂર્ણ સુખી પોતે પોતાથી જ છે. અને આ જ વાત બધા જ મહાપુરુષોએ સમજાવી છે કે સુખ બધું તારા સ્વરૂપમાં જ છે. તારામાં જ સુખ ભર્યું છે, બહારમાં સુખ છે જ નહીં. તો એ સુખ, એવું ઉત્તમ સુખ, એની વાત કરવી છે તો કે એવું ઉત્તમ સુખ સિદ્ધ ભગવાનને છે, સિદ્ધ પરમાત્માને પૂર્ણપણે એવું ઉત્તમ સુખ પ્રગટ થયું છે એ ગતિની અંદર. ને એ ગતિમાં ગયા પછીથી એ સુખ જતું નથી અનંતકાળ સુધી. તેમનું જે સુખ છે તે જ એક ઉત્તમ સુખ છે. અને તેમના જે જ્ઞાન દર્શન છે તે જ યથાર્થ જ્ઞાન દર્શન છે. આપણને જે કંઈ માહિતી પ્રાપ્ત થાય, આપણે જે કંઈ પુસ્તકોનો અભ્યાસ કરીને એમાં જે કંઈ માહિતી સાચી ખોટી હોય ને એને લીધે આપણે એમ માનીએ કે મને બધી ખબર છે, મને બધું આવડે છે. ના, એ કંઈ જ્ઞાન નથી. એ બધી માહિતી છે. અને એ માહિતી તો બદલાયા કરતી હોય છે. બાહ્યમાં જે બાહ્ય પદાર્થોની માહિતી જે છે એ માહિતી કંઈ એક સરખી રહેતી પણ નથી. ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે, જેમાંથી ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે, એ દ્રવ્યશ્રુત છે. એ દ્રવ્યશ્રુત જે છે એ ક્યારેય બદલાતું નથી. એમાં મુક્તિનો માર્ગ વર્ણવવામાં આવ્યો છે, એ ક્યારેય બદલાતું નથી. પણ એ પણ માહિતી રૂપ જ્ઞાન છે. એ જ્ઞાન પણ માહિતી રૂપ જ્ઞાન છે, પણ એ દ્રવ્યશ્રુત છે. કેમ કે એ માહિતી રૂપ જ્ઞાનને સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને એવો પ્રયોગ કરવામાં આવે છે તો ભાવશ્રુત પ્રગટ થાય છે. એટલે સમ્યક દર્શનથી માંડી અને આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ એમાં થાય છે. એટલે એને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ. એને દ્રવ્યશ્રુત કહીએ છીએ. એટલે એ જ્ઞાન જે શાસ્ત્રનું જ્ઞાન, એ સાચું જ્ઞાન છે, પણ છતાંય એના દ્વારા, એ જ્ઞાન દ્વારા પોતે બધું પામી જાય છે એમ નહીં. પરંતુ એ જ્ઞાનને સમજી, સ્વીકારી અને એવો ભગવાને જેવો પુરુષાર્થ કહ્યો છે એ માહિતીમાં, એ દ્રવ્યશ્રુતમાં એવો પુરુષાર્થ કરે છે ત્યારે એને સાચું જ્ઞાન થાય છે. એટલે એમાં પહેલા એને સમ્યક દર્શન થાય છે. તો એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ થાય છે. તો એની અહીંયા વાત લીધી છે કે તેમના જે જ્ઞાન દર્શન છે તે જ યથાર્થ જ્ઞાન દર્શન છે. કેમ કે એમણે પહેલા એવું સમ્યક તો પ્રગટ કર્યું અને પછી આગળ વધીને એનો ચારિત્રનો એમનો એવો પુરુષાર્થ થયો. એટલે એમનું જ્ઞાન છે તે સમ્યક છે, એમનું દર્શન છે, શ્રદ્ધાન છે તે સમ્યક છે. એમને આનંદ સુખની દશા થઈ છે, એમનું જે ચારિત્ર છે તે સમ્યક છે. તો કે છે કે તેમના જે જ્ઞાન દર્શન છે તે જ યથાર્થ જ્ઞાન દર્શન છે. તથા બીજું પણ જે કાંઈ સિદ્ધોનું છે તે બધું મને પ્રિય છે. આ આચાર્ય ભગવાન હવે એ વાત ઉપર લઈ જાય છે કે એમનું જે છે તે સત્ય છે અને યથાર્થ છે. અને જીવ માત્રને જેટલા અત્યાર સુધી સિદ્ધ થયા એ બધાને એમ જ થયું છે. એ જ સત્ય ભાષ્યું છે, સત્ય એવો જ એમને સ્વીકાર થયો છે.
તો દરેક સિદ્ધને માટે એ એમ જ છે. એટલે એનો અર્થ એ થયો કે જીવ માત્રને સાચું જ્ઞાન દર્શન જે રત્નત્રયના પરિણામ આપણે કહીએ છીએ એ જ હોવા જોઈએ. એ સિવાયના જીવના જે પરિણામ છે તે કાંઈ સત્ય સાચા પરિણામ નથી. એ બધા પરિણામ તો વિભાવ ભાવ રૂપ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જે સિદ્ધ પરમાત્માના લીધા છે, અરિહંત પરમાત્માને પણ એ રીતે છે. સમ્યક દર્શન થાય છે ત્યારે એવા પરિણામ થવાનું શરૂ થાય છે. તો એ જ સત્ય છે અને એ સિદ્ધ ભગવાનને કાયમ રહે છે. સિદ્ધ ભગવાનને એ તો કાયમ રહે છે. તો કે છે કે એ જ્ઞાન દર્શન છે, એ જ સત્ય છે, એ પરમ સત્ય છે. તેમના જે જ્ઞાન દર્શન છે તે જ યથાર્થ જ્ઞાન દર્શન છે. એ સિવાય બીજું કોઈ જ્ઞાન દર્શન છે જ નહીં. તથા બીજું પણ જે કાંઈ સિદ્ધોનું છે, પછી તો આચાર્ય ભગવાન એ રીતે લે છે, બીજું સુખની વાત જે કરી તો એ સુખ આનંદ શાંતિ જે છે તે બધું મને પ્રિય છે. એટલે જ આચાર્ય ભગવાનને તો આ જે સાચા જ્ઞાન દર્શન આનંદ સુખ શાંતિ છે એ બધું પ્રિય છે અને એના સિવાય બીજું કાંઈ પણ મને પ્રિય નથી. 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં આચાર્ય પદ્મનંદી જંગલમાં રહેતા હતા અને એમણે જ્યારે વિકલ્પ આવ્યો ત્યારે એમણે આવી રચના કરી. તો જ્યારે એમને એ નિર્વિકલ્પ દશામાં હતા ત્યારે એમને એ સુખનો અનુભવ કર્યા પછીથી એ નિર્ણય ઉપર આવ્યા છે કે એ જ મને પ્રિય છે. જે સિદ્ધોને છે તે જ મને પ્રિય છે. કેમ કે એવો સિદ્ધત્વનો અંશ પોતાને પ્રગટ થયો છે એટલે એ કહે છે કે એ બધું મને પ્રિય છે અને એના સિવાય બીજું કાંઈ પણ મને પ્રિય નથી. એટલે સવિકલ્પ દશાની અંદર જે શુભભાવ વગેરે હતા એના વિશે એ કાંઈ મને પ્રિય નથી. અને આ રીતે વિચાર કરતા મેં ભયાનક સંસાર છોડીને અને તે સિદ્ધોના ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ દ્રઢતાપૂર્વક ધારણ કર્યા છે. અનુભૂતિ એવી થઈ છે અને હવે તો એક જ વાત છે કે એ જ સિદ્ધોને જે દશા છે એવી જ મારી દશા હંમેશને માટે થઈ જાય એવી ભાવના છે. અને એ માટે હવે એમણે પુરુષાર્થ કેવો કર્યો છે, બીજું મને કાંઈ પ્રિય નથી, એ જ જે સિદ્ધોને છે તે જ પ્રિય છે. એ રીતે વિચાર કરતા મેં ભયાનક સંસાર છોડીને, હવે સંસાર છોડવો એટલે શું? ઘર બહાર છોડવા એટલે સંસાર છોડ્યો એમ નથી. સંસાર કોને કહેવાય? જીવનો સંસાર તો એના રાગ દેશના પરિણામ એ જીવનો સંસાર છે. આચાર્ય ભગવાનની દશા તો 6ઠા 7મા ગુણસ્થાનની છે. એમને એવા રાગ દેશના એવા કોઈ એવા પરિણામ થતા નથી. કેમ કે એમને તો કસાયની 3 ચોકડીનો અભાવ થયો છે. માત્ર સંજ્વલન કસાય જ બાકી રહ્યો છે. છતાં પણ હજી એમ કે છે કે એ જે છે એ એનાથી પણ પોતે અલિપ્ત થઈ ગયા છે. એટલે એમની એવી દશા છે ને, એમની એવી ભાવના છે. સંસાર છોડીને, સંસાર તો ત્યાગ્યો જ છે, મુનિ દશા અંગીકાર કરી છે, નગ્ન દિગંબર મુનિ છે, જંગલમાં રહે છે અને વારંવાર પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એવા પ્રત્યુષ સંવેદન સહિત આ આચાર્ય પદ્મનંદી છે. તો પણ એમ પાછા કે છે કે આ વિચાર કરતા મેં ભયાનક સંસાર છોડીને, એટલે હવે જે કંઈ બાકી જે રહ્યા છે વિકલ્પો એ પણ હવે નથી જોઈતા. એને છોડીને તે સિદ્ધોના ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ દ્રઢતાપૂર્વક ધારણ કર્યા છે. હવે ચિત્તમાં સિદ્ધ સિવાય બીજું કાંઈ નથી. વારંવાર પોતે અંતર્મુહૂર્તમાં તો સ્વરૂપને સ્પર્શે જ છે, પણ સવિકલ્પ દશામાં પણ સિદ્ધ સિવાય બીજું કાંઈ જ નથી એમ કે છે. મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ દ્રઢતાપૂર્વક ધારણ કર્યા છે. અને એ દ્વારા આપણને એક ઉપદેશ આપે છે કે આ જ કરવા યોગ્ય છે. મેં આમ કર્યું છે, તમે પણ એમ કરો. તમે પણ તમારા ચિત્તમાં સિદ્ધોને સ્થાપીને પુરુષાર્થ કરો. આખો કહેવાનો ભાવ જે કહેવો હતો એ કહી દીધો. એટલા માટે પહેલા 27ની અંદર જે સિદ્ધ ભગવાનના સુખની વગેરેની વાત કરી, એની પહેલા પણ સુખની વાત કરી અને પોતાની ભાવનાની વાત કરી અને પછી છેવટે પોતે જે કર્યું છે એમ કહી અને આપણને
બીજી રીતે ઉપદેશ આપી દીધો કે તમે પણ એમ જ કરો. અમે તો આમ કર્યું છે, અમે તો સ્વરૂપને વિશે સ્થિર છીએ, અમે તો સિદ્ધ ભગવાનને અમારા ચિત્તમાં હંમેશને માટે ધારણ કરી દીધા છે. આ આખી કહેવાની રીત છે. મહાપુરુષો ઘણી વખત આપણને ઉપદેશાત્મક કથન ન કહેતા પોતે આમ કર્યું છે એમ કરી અને આપણને એ તરફ લઈ જાય છે, પુરુષાર્થ તરફ વાળે છે. તો એ 28ની અંદર પુરુષાર્થની પ્રેરણા આપી દીધી છે. અને એના પછી છેલ્લી ગાથા 29મી છે એ લઈએ આપણે. શ્લોક 29. તે સિદ્ધા પરમેષ્ટિનો ન વિષયા વાચા મત તાન પ્રતિ પ્રાયો વચ્મિ યદેવ તત્ ખલુ નભ યા લેખ્યતે તન્નામાપી મુદે સ્મૃતં તતૈતો ભક્ત્યાથવા ચાલિત તેષાં સ્તોત્રમિદં તથાપિ કૃતવાન ભોજનદી મુનિ. 29મી ગાથા, છેલ્લી ગાથા, એના અનુવાદમાં અહીંયા કહે છે કે તે સિદ્ધ પરમેષ્ટિ વચનોના વિષય નથી, તેથી જ ઘણું કરીને, અહીંયા કદાચ કહીને હશે, ઘણું કહીને તેમના લક્ષ્ય જે કાંઈ હું કહી રહ્યો છું, ઘણું કરીને અથવા તો ઘણું કહીને તેમના લક્ષ્ય જે કાંઈ હું કહી રહ્યો છું તે આકાશમાં ચિત્રલેખન બરાબર છે. તે સિદ્ધ પરમેષ્ટિ વચનોના વિષય નથી, વચનાતીત છે. સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ, એનું વર્ણન વચન દ્વારા થઈ શકે નહીં, વચનાતીત છે. જેમને સિદ્ધત્વનો અંશ પ્રગટ કર્યો છે એ પણ એમ કહે છે. બધા જ મહાપુરુષો સિદ્ધ પરમાત્મા નું વર્ણન કરે છે, પણ છેવટે તો એમ જ કહે છે કે એ વર્ણન કરવા માટે અમે સમર્થ નથી. બધા મહાપુરુષોએ એ જ રીતે વાત કરી છે કે સિદ્ધ પરમાત્માના સુખનું વર્ણન અમે કરી શકીએ એવી અમારી સ્થિતિ નથી, કોઈ એનું વર્ણન કરી શકે એમ નથી. જિનેશ્વર ભગવાનની, તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે અને એમાંથી ગણધર ભગવાને સિદ્ધ પરમાત્માને કેવું સુખ છે એનું જે વર્ણન કર્યું છે, તો એમાં ગણધર ભગવાનને પણ એમ જ છે, ગણધર ભગવાનને પણ એમ જ છે કે એ કંઈ પૂરેપૂરું વર્ણન અમે કરી શકીએ એમ નથી. કેમ કે દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાનનો એવો ક્ષયોક્ષમ છે, એટલે એ બધું જ એવી રચના કરી શકે છે, 12 અંગને 14 પૂર્વની રચના કરી શકે છે. છતાંય સિદ્ધ પરમાત્માના સુખના વર્ણન કંઈ પૂર્ણપણે ગણધર ભગવાન પણ કરી શકતા નથી. અને એ કેવું સુખ છે એને માટે બધા જ મહાપુરુષોએ એમ જ કહ્યું છે કે તું સમ્યક તો પ્રગટ કરી અને રત્નત્રયના પરિણામ પ્રગટ કર, તો તને અંશ પ્રગટ થશે, એક એવો અંશ પ્રગટ થશે, તારા શુદ્ધ આત્માનો અનુભવનો એવો અંશ પ્રગટ થશે, અને એ ઉપરથી તને ખ્યાલ આવશે કે કેવું સુખ હોય. બીજા કોઈની સાથે તુલના થઈ શકે એવું સુખ હોતું નથી. જગતમાં કોઈ એવી વસ્તુ જ નથી કે જેની સાથે સિદ્ધ ભગવાનના સુખની, અરિહંત ભગવાનના સુખની તુલના પણ થઈ શકે. એટલે સિદ્ધ પરમેષ્ટિ વચનોના વિષય નથી, વચનમાં એમના સ્વરૂપની પણ વાત વચનમાં આવી શકતી નથી. એમની જે સ્થિરતા, નિશ્ચલતા, એમના અનંત ગુણોનું ભવન પ્રગટપણે પોતે અનુભવી રહ્યા છે, એમાંની કોઈ વાત, કોઈ વિષય જે છે એ શબ્દમાં આવી શકે એમ નથી. જેટલું કહેવાય એટલો પ્રયત્ન કરે છે, છતાં પણ એમ કે છે કે તે સિદ્ધ પરમેષ્ટિ વચનોના વિષય નથી, તેથી જ ઘણું કહીને તેમના લક્ષ્ય જે કાંઈ હું કહી રહ્યો છું તે કેવું છે કે આકાશમાં ચિત્રલેખન બરાબર છે. આકાશમાં ચિત્રલેખન કેવું થાય? નથી થઈ શકતું. કેના બરાબર છે જે કંઈ હું આ કહી રહ્યો છું એ? એટલે કહેવાનો આખો આશય એ છે કે મેં આ કહ્યું એટલે તમે એમ ન માની લેશો કે આટલું જ કંઈક છે સિદ્ધ ભગવાન વિશે, પોતે આટલું
ગાથાઓ લખી અને પણ પછી છેવટે શું કહે છે કે આકાશમાં ચિત્રલેખન બરાબર છે, એટલે કાંઈ જ નથી. આકાશમાં ચિત્રલેખન ક્યાં થઈ શકે છે? તો અમે જે કંઈ કહ્યું એમાં તો કાંઈ સિદ્ધ ભગવાનની વાત આવી જ નથી. એવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે. તે સિદ્ધ પરમેષ્ઠી વચનોના વિષય નથી. તેથી જ ઘણું કહીને તેમના લક્ષ્ય જે કાંઈ હું કહી રહ્યો છું તે આકાશમાં ચિત્રલેખન બરાબર છે. છતાં પણ તેમના નામ માત્રનું સ્મરણે આનંદ ઉત્પન્ન કરે છે. તેમના નામ માત્રનું સ્મરણ પણ આનંદ ઉત્પન્ન કરે છે. એટલે મેં આ રચના કરી છે. તેમના નામ માત્રનું સ્મરણ પણ આનંદ ઉત્પન્ન કરે છે. તેથી ભક્તિ વિશે વાચાળ થઈને મેં પદ્મનંદી મુનિએ તેમનું આ સ્તોત્ર કર્યું છે. બે વાત સાથે કરી દીધી. એક તો સિદ્ધ પરમાત્મા નું વર્ણન થઈ શકે એમ નથી, અને છતાં પણ પોતે જે કર્યું છે તેનું કારણ શું છે કે એમને સિદ્ધની એવી ભક્તિ અંદરમાંથી ઉપડી છે, અંદરમાંથી સિદ્ધ પ્રત્યેની એવી ભક્તિ ઉપડી છે, એટલે એમને આ ગાથાઓ લખી નાખી છે. એવા મહામુનિઓને, એવા આચાર્ય ભગવાનને, એવા સંતોને નિર્વિકલ્પ ધ્યાનમાં એવી અનુભૂતિ થઈ છે અને આનંદની અનુભૂતિ થઈ છે, ત્યારે એમને પરમાત્મા પ્રત્યે એટલો બધો અહોભાવ આવી જાય છે કે પછી એ સ્વવિકલ્પ થાય છે તો તે સહજ રીતે એવા સ્તોત્રની રચના કરે છે. એટલે એવી રચના થઈ જાય છે. કેટલાય પ્રકારે હરિયન પરમાત્માની, તીર્થંકર ભગવાનની કે સિદ્ધ ભગવાનની એ સ્તુતિ લખાઈ હોય, પણ એ સ્તુતિ એમને એ અંતરમાંથી આવે છે ને જ્યારે એવા નિર્વિકલ્પ ધ્યાનમાં એવી અનુભૂતિ કરીને, પ્રચુર સ્વસંવેદન કરીને એ વખતે એમને ભગવાનની કેવી અદભુત દશા છે એમ કરી અને વિકલ્પ આવે છે, એટલે એવી સ્તુતિ કરે છે. ભગવાનની એવી સ્તુતિ એટલે એટલું ભગવાન પ્રત્યેનું એટલું બધું મહાત્મા આવી જાય છે કે ઓહો પ્રભુ આપ કેવા, અને પછી આપ કેવા એના વર્ણન થાય છે. એના વર્ણન એટલા માટે કરવામાં આવે છે. ભક્તામર સ્તોત્ર જે છે એમાં પણ એમ જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં એવા સ્થિર થયા અને એવી આનંદની અનુભૂતિ થઈ, એટલે પ્રભુ પ્રત્યે એટલો બધો અહોભાવ આવ્યો કે એમાં એમને એ ભક્તામર સ્તોત્રની રચના કરી દીધી. તો અહીંયા પણ એવી જ રીતે આચાર્ય પદ્મનંદી આ સ્તોત્રની રચના કરી. તો આ રીતે સિદ્ધ સ્તુતિનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. સિદ્ધ સ્તુતિ સમાપ્ત થઈ, 8મો અધિકાર સમાપ્ત થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.